તો દેશભરમાં ટેટ પરીક્ષાના મુદ્દે શિક્ષકોમાં ચાલી રહેલા રોષ વચ્ચે પંચમહાલ શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મહાસંઘની મુખ્ય માંગ છે કે 23 ઓગસ્ટ 2010ના રોજ NCTE દ્વારા આ પરીક્ષા અમલમાં મુકાઈ હોવાથી તે પહેલા નિયુક્ત થયેલા તમામ વરિષ્ઠ શિક્ષકોને ટેટમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે। શિક્ષક આગેવાનોના જણાવ્યા મુજબ વર્ષોથી સેવા આપતા શિક્ષકો પર નવી શરતો લાદવાથી તેમની નોકરીની સુરક્ષા, વરિષ્ઠતા અને બઢતીના અધિકારો પર ગંભીર અસર પડી શકે છે। આવેદનપત્રમાં કેન્દ્ર સરકાર પાસે શિક્ષકોની સેવા સુરક્ષા માટે જરૂરી કાયદાકીય સુધારા કરવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો શિક્ષક હિતોની રક્ષા નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।